વાવ બેઠકની ચૂંટણીના પ્રચારમાં અલ્પેશ ઠાકોરના નિશાને ગેનીબેન ઠાકોર. ગેનીબેન ઠાકોરના જૂના નિવેદનને અલ્પેશ ઠાકોરે બનાવ્યો પ્રચારનો મુદ્દો. પક્ષને નહીં ઠાકોર સમાજના ઉમેદવારને વોટના સંદર્ભમાં ગેનીબેનના નિવેદનનો દાવો. ગેનીબેનના જ જૂના નિવેદનને રજૂ કરી અલ્પેશ ઠાકોરે મત માંગ્યા. ભાજપના સ્વરૂપજીને મત આપવા અલ્પેશ ઠાકોરે સમાજને અપીલ કરી છે. તો વાવ ચૂંટણીના પ્રચારમાં અલ્પેશ ઠાકોરના નિશાને ગેનીબેન ઠાકોર આવ્યા. ગેનીબેન ઠાકોરનું જે જૂનું નિવેદન હતું તેને લઈ અને પ્રચારનો મુદ્દો બનાવ્યો છે અલ્પેશ ઠાકોરે. પક્ષને નહીં ઠાકોર સમાજના ઉમેદવારને વોટ સંદર્ભના ગેનીબેનનું જે નિવેદન હતું તેને લઈ અને દાવો કરવામાં આવ્યો છે. તો ગેનીબેનના જ જૂના નિવેદનને રજૂ કરી અલ્પેશ ઠાકોરે મત માંગ્યા. 2 નંબરનું કમળનું નિશાન છે અને એના પર બટન દબાવજો. આપણા નેતાએ કહ્યું હતું કે ભાઈ ઠાકોરો જ્યાંથી ટિકિટ લઈને આવે ત્યાંથી લઈ આવજો, તમે ત્યાં જાઓ, પછી બધાને ત્યાં વોટ આપવાની છૂટ છે. કહ્યું હતું ને, તમે વિડીયો જોયો છે બધા. તો ભાઈ તમને જ કહ્યું હતું કે તમે રાહ કોની જુઓ છો? રાહ કોની જુઓ છો? આપશો સ્વરૂપી ઠાકોરનો વોટ તો હાથ ઊંચા કરીને તાળીઓ પડે, મને ખબર પડે. જરા ખતરીને તાળીઓ પડે, મને ખબર પડે. એ જવાનિયા, તમારા દીકરાની વાત કરવા આવ્યો છું. ચાલ પેલું આજે એક ડાયલોગ કોકે માર્યો તો, બટેંગે તો કટેંગે.